નમસ્કાર. વાણિજ્ય સંચાલન બિઝનેસ મેનેજમેન્ટ સેમેસ્ટર 5. છેલ્લે આપણે માર્કેટિંગના કાર્યોમાં એનું જે પહેલું કાર્ય છે વિતરણનું કાર્ય, એ વિતરણનું કાર્ય જોયું હતું. હવે આપણે વિનિમય બાદ વિતરણનું કામ જોઈએ. ભૌતિક વિતરણ પહેલું કામ હતું માર્કેટિંગના કાર્યમાં માલિકી હકમાં પરિવર્તન લાવતા માર્કેટિંગ કાર્ય, જેમાં ચીજવસ્તુની ખરીદી અને માલ કે સેવાનું વેચાણ જોયું હતું. હવે આપણે નંબર 2 ભૌતિક વિતરણ માટે જરૂરી માર્કેટિંગ કાર્ય વિશે ચર્ચા કરીએ. ભૌતિક વિતરણ એટલે કે માલ સામાન હોય, એ કાચો માલ હોય કે તૈયાર માલ હોય, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એટલે કહેવાશે ભૌતિક વિતરણ. તો હવે આ ભૌતિક વિતરણમાં કયા કયા બાબતોનો સમાવેશ થાય? માલ વપરાશક્ષમ સ્થિતિમાં હોય એટલે કે એ વાપરી શકાય એવો હોય, જે તૈયાર માલ આપણે કહીએ છીએ એવો હોય. પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવાનું હોય. હવે એ માલની ગુણવત્તા કેવી છે એ જાણવા માટેનું પ્રમાણીકરણ થતું હોય, અને અલગ અલગ બાબતના આધારે એ માલનું વર્ગીકરણ થતું હોય. જેમ કે અલગ અલગ ભૌગોલિક વિસ્તારના આધારે માલનું વર્ગીકરણ થતું હોય, અલગ અલગ જથ્થાબંધ વેપારીઓને મોકલવા માટે. તો આ બધી બાબતના આધારે એનું વર્ગીકરણ થતું હોય. તો એ પછી નિશાની કરવી, પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે, આવી બધી બાબતને નિશાની કરવી કહેવાય. તો એ જે બ્રાન્ડિંગની પ્રક્રિયામાં જેનો સમાવેશ થાય છે, તો એ કામ. અને ત્યારબાદ પેકિંગ કરાય. કે પેકિંગનો ઉપયોગ શું હોય? એના સામાન્ય રીતે એક ઉપયોગ હોય કે એને જ્યાં સુધી ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધી રસ્તામાં એને રક્ષા મળે, એનું રક્ષણ થાય, તૂટી ફૂટી ના જાય. તો એના માટે પેકિંગ કરવું આવશ્યક છે. અને બીજું કે પેકિંગની તારીખ, વજન, માપ, સાઇઝ, વેઇટ છે, કિંમત છે, આવી બધી વસ્તુ આપણને પેકિંગ ઉપરથી ખ્યાલ આવે છે. અને પેકિંગનું બીજું કામ એ પણ છે કે આકર્ષક પેકિંગ હોય, આઈ કેચી હોય, આમ આંખને જોતા જ ગમી જાય એવું હોય, તો એ પેકિંગના આધારે પણ માણસો છે વસ્તુ ખરીદી લે છે. તો એ પેકિંગનું કાર્ય છે. ત્યારબાદ સંગ્રહ કરવો, માલનો સંગ્રહ કરવો, વાહન વ્યવહારની સેવા પૂરી પાડવી, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વીમાની સેવા પૂરી પાડવી. માલ આગ લાગી જાય, વરસાદમાં એને નુકસાન થાય, અકસ્માત થાય, ચોરી, લૂંટફાટ, નાશ થઈ જાય, તો આવી બધી બાબતને સામે વીમો મળતો હોય. તો ઇન્સ્યોરન્સ વીમાની સેવા છે. અને જાહેરાત એટલે કે વિજ્ઞાપન, જાહેરાત દ્વારા વેચાણ વૃદ્ધિ કરી શકાય. તો આ બધા ભૌતિક વિતરણ માટેના જરૂરી કામ છે, જેમાં સૌથી પહેલા છે માલ વપરાશક્ષમ સ્થિતિમાં મૂકવો. તો એમાં આપણે જોઈએ તો ઉત્પાદિત પેદાશ માલ તે જ સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય એવું નથી બનતું. ઘણી બધી વખત એમાં વધારો કરવો પડે. તો કોઈ માટે એ બાબત અર્ધ તૈયાર માલ હોય, અર્ધ તૈયાર માલમાં પ્રોસેસ કરી અને ધંધાકીય એકમ છે એ માલ કે વસ્તુને ગ્રાહકને ઉપયોગમાં આવી શકે એ પ્રકારના સ્વરૂપમાં રૂપાંતર કરતા હોય. જેમ કે શેરડી છે, તો એને આપણે એમને ખાઈ શકીએ, પણ શેરડીમાંથી ખાંડ કે ગોળ બનાવવા હોય તો ખાંડ કે ગોળ બનાવવા માટે આપણે એને કારખાનામાં એના ઉપર પ્રોસેસ કરવી પડતી હોય. શેરડી પીલી, એના રસ કાઢી એને ઉકાળી અને એમાંથી ખાંડ કે ગોળ બનાવાતો હોય. તો આપણે જે ખાંડ કે ગોળનો ઉપયોગ કરીએ છીએ, તો એના માટે એના ઉપર પ્રોસેસ કરવી પડે. તો એવી રીતે જ તેલીબિયા જેમ છે, તો તેલીબિયા જેમ કે કપાસ છે, સિંગ તેલ છે, તો એ સિંગ તેલ શેમાંથી બને છે? સિંગમાંથી. તો એ આ કેવી રીતે બને છે કે સિંગ આપણે એમને પણ ખાઈએ છીએ, જે મગફળી હોય છે, પણ એમાં પ્રોસેસ કરીને એમાંથી તેલ બનાવવામાં આવે છે. બરાબર. ચાની ભૂકી આપણે ચામાં નાખીએ છીએ, તો હવે એ ચાના પાનને સૂકવીને એના ઉપર પ્રોસેસ કરી અને ચા બનાવવામાં આવે છે. તો આ બધી વસ્તુ કેવી છે
કે એ આપણે પ્રક્રિયા કર્યા બાદ ગ્રાહક એને ઉપયોગમાં લઈ શકે એ રીતે એનું રૂપાંતર કરે છે. તો આ જે પ્રક્રિયા છે એને પ્રોસેસિંગની જે પ્રક્રિયા છે એનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે પ્રમાણીકરણ અને વર્ગીકરણ. એટલે પ્રમાણીકરણ એટલે કે ચીજ વસ્તુને એકબીજા સાથે સરખાવવામાં આવે અથવા તો એની ગુણવત્તા નક્કી કરવામાં આવે. તો એનું ટકાઉપણું કેવું છે, એમાં કેટલાક પોષક તત્વો રહેલા છે, એની શુદ્ધતા કેવી છે, રાસાયણિક પ્રક્રિયામાં એના ગુણધર્મ છે, તો એનું રંગ, રૂપ, આકાર, કદ, આ બધી જ બાબતને ધ્યાનમાં રાખી અને એને પ્રમાણભૂત કરવામાં આવે, એનું પ્રમાણીકરણ કરવામાં આવે. અને ભારતમાં કોઈ પણ વસ્તુ હોય તો એના ઉપર ISIનો માર્કો કહેવાય છે ને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એને પ્રમાણભૂત કરે છે. અને જો કોઈ ખાવા પીવાની વસ્તુ હોય તો એમાં એગ માર્ક હોય અને વાપરવાક્ષમ એટલે કે ઉપયોગ કરી શકાય, વપરાશ કરી શકાય એવી વસ્તુ હોય તેમાં ISIનો માર્કો હોય. તો એ ચિહ્ન લગાવાતું હોય જે ભારત સરકાર દ્વારા લગાવવામાં આવતું હોય, ઇન્સ્ટિટ્યૂટ છે એ. તો ભારતમાં આવી બીજી સંસ્થા એગ્રીકલ્ચર પ્રોડ્યુસિંગ ગ્રેન્ડિંગ એન્ડ પેકિંગ, જે એગ માર્ક આપણે કીધું, તો એ ખેત પેદાશ અને ખાદ્ય પેદાશ ઉપર લગાવવામાં આવતું હોય. તો આ બંને પ્રક્રિયા છે એ પ્રમાણીકરણમાં સમાવેશ થતો હોય. અને આને કારણે લોકો છે એ એવું સમજી શકે કે આ પ્રમાણિત વસ્તુ છે, તેની વિશ્વસનીયતામાં વધારો થાય છે. લોકો કોઈ જ ચકાસણી કર્યા વગર જ એ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે અને આ માર્કો જોઈને જ ગ્રાહકો છે એ વસ્તુ ખરીદી લે છે. તો એના કારણે એના વેચાણમાં વધારો કરી શકે છે. અને વર્ગીકરણ અને પ્રમાણીકરણ એ બંને વસ્તુ એક સરખી છે. હવે એટલે એની સાથે સંબંધ છે એકબીજા સાથે. વર્ગીકરણમાં શું કરવામાં આવતું હોય કે ગુણવત્તા, લક્ષણો, રૂપ, રંગ, આકાર, કદ, આ બધી બાબતને ધ્યાનમાં લઈ અને એનું વર્ગીકરણ એટલે કે એને છૂટા પાડવામાં આવતી હોય વસ્તુને. તો અલગ અલગ પ્રકારના બાબતમાં એનો ગુણધર્મ થતો હોય કે કોઈ એક વસ્તુ છે તો હવે એક જ પ્રકારની અલગ અલગ વસ્તુ બનતી હોય, તો એ વસ્તુની ગુણવત્તા પણ અલગ અલગ હોય. કોઈક વસ્તુ સરખી હોય પણ એ બંનેની કિંમત જુદી જુદી હોય. શું કામ? કારણ કે એમાં એની જે ગુણવત્તા હોય એ ગુણવત્તામાં ફેરફાર થતા હોય. તો એ ગુણવત્તાના આધારે વર્ગીકરણ થતું હોય. અને આ બધી બાબત છે તો એને ધ્યાનમાં રાખી અને વર્ગીકરણ થતું હોય. જેમ કે ખાંડ હોય તો એમાં સાકર હોય, મોટો દાણો હોય, નાનો દાણો હોય, પાવડર હોય એટલે કે બુરું ખાંડ હોય. તો આ બધી વસ્તુ શું થઈ તો સાકર જ, પણ સાકરમાં એ લોકો એનું વર્ગીકરણ કરતા હોય. એવી રીતે કાપડ હોય તો કાપડ કેટલા બધા પ્રકારના હોય. હવે એમાં કોટનનું ઘણા બધા કાપડ સાથે મિશ્રણ કરીને કાપડ બનાવવામાં આવતું હોય તો એનું વર્ગીકરણ થતું હોય. કોટનના પણ અલગ અલગ પ્રકાર હોય. તો આ બધી બાબતને આધારે વર્ગીકરણ થતું હોય. નિશાની કરવી એટલે કે બ્રાન્ડિંગ. પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે, પોતાની પ્રોડક્ટ છે એના ઉપર પોતાની એક અલગ છાપ વિકસાવેલી હોય, જેને આપણે સામાન્ય રીતે લોગો કહીએ છીએ. તો એ લોગો લગાડેલો હોય, એની સંજ્ઞા લગાડેલી હોય, એનું નામ હોય. તો આ બધી વસ્તુનો સમાવેશ નિશાનીમાં થાય. તો એને બ્રાન્ડ કહેવાય. જેમ કે તમે રિલાયન્સનો લોગો જોયો છે, આર કરીને એવી રીતે નિશાની કરેલી હોય. તો આ અલગ અલગ કંપનીઓ પોતપોતાના અલગ અલગ લોગો હોય અને એ લોગો પોતાની પ્રોડક્ટમાં લગાડતા હોય. અને પેકિંગ લગાડેલું હોય તો એ પેકિંગમાં પણ લોગો આપેલો હોય, નામ આપેલું હોય. તો આ બધી બાબતને સમાવેશ થતો હોય. નિશાની કરવી, નામ, સંખ્યા, છાપ, ડિઝાઇન કોઈ પણ સ્વરૂપે હોય. જેમ કે લિપ્ટન ચા છે, નેસ્કફે છે તો એની કોફી આવે છે. પછી અલગ અલગ પ્રકારના ચોખા છે, તુવેર દાળ છે, બરાબર, તુવેર દાળ, રેટીઓ તુવેર દાળ છે. અલગ અલગ કબાટ છે, ગોદરેજના કબાટ. આ બધી વસ્તુ કેવી છે? એકદમ પ્રખ્યાત છે. ઘડિયાળ હોય તો અજંતાની ઘડિયાળ. તો આ જેમ કે પેન હોય તો પેનમાં શું પ્રખ્યાત હોય? પાર્ક એવેન્યુ. કપડાં છે તો રેમંડ છે, બ્લેકબેરી છે. આ બધા બ્રાન્ડેડ કહેવાય. તમને ફોનમાં પણ ખબર છે કે સામાન્ય રીતે
એપલ છે, બ્લેકબેરી છે, તો આ બધા બ્રાન્ડેડ ફોન કહેવાય. તો આ બધી વસ્તુ શું છે, એ બ્રાન્ડેડ કહી શકાય, એટલે કે એની ગુણવત્તા ખૂબ સારી કહેવામાં આવતી હોય અને એને કારણે એની કિંમત પણ વધારે હોય. તો આ તો આપણે એક એક્ઝામ્પલ લીધા, કારણ કે આ બ્રાન્ડેડ વસ્તુ હોય તો બધાને એના નામની ખબર હોય. તો આવા અલગ અલગ બાબતોને આધારે નિશાની થતી હોય, અથવા તો એને અલગ અલગ નામ, અથવા તો એનામાં જો પેટન્ટ આપવામાં આવેલી હોય, ટ્રેડમાર્ક હોય, જે પણ બાબત હોય એના પેકિંગમાં લખવામાં આવતી હોય, એ પેદાશ એટલે કે વસ્તુ પર લખવામાં આવતી હોય, તો ચીજવસ્તુઓ પર નિશાની કરવામાં આવે છે. અને આને જ કારણે માર્કેટિંગ પણ થાય છે, કે ગ્રાહક વેપારી છે એ વસ્તુની બ્રાન્ડથી પણ ખરીદી લેતા હોય, કે આ બ્રાન્ડની વસ્તુ છે ખૂબ સારી હોય છે. જેમ કે ટાટા છે, રિલાયન્સ છે, તો આ બધી કંપનીઝ છે એ પોતાના ગ્રાહકોને સારી એવી વસ્તુ આપવા માટે વખણાય છે. તો ગ્રાહકો એની વસ્તુ છે એ એમનેમ જ ખરીદી લેતા હોય કે આની વસ્તુ તો સારી જ હશે, તો એ એની બ્રાન્ડની નિશાની કહેવાય. તો એના દ્વારા ગ્રાહકો છે એ કિંમત અંગે કંઈ પૂછપરછ નથી કરતા, પરંતુ એ વસ્તુ ખરીદી લે છે કે આ વસ્તુ સારી જ હશે. તો એ ધ્યાનમાં રાખી અને ગુણવત્તાની ખાતરી મળી જાય છે, અને બજારનો વ્યાપ વધે છે, એની વિશ્વસનીયતા વધે છે. પેકિંગ કરવું એટલે કે ચીજવસ્તુની ગુણવત્તા જળવાઈ રહે. આપણે હમણાં જ વાત કરીએ કે એને રક્ષણ મળે ચીજવસ્તુઓને, એના માટે પેકિંગની જરૂર રહે. એક જગ્યાએથી બીજી જગ્યાએ એની હેરફેર કરવાની હોય તો રસ્તામાં એ ખરાબ ન થઈ જાય અને વ્યવસ્થિત રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય, તો એના માટે સામાન્ય રીતે પેકિંગ કરાવવામાં આવતું હોય. પરંતુ પેકિંગ છે એને આઈ કેચી બનાવવાનો પણ એક એ લોકોનો ઉદ્દેશ્ય હોય છે, કારણ કે જ્યારે પેકિંગ આકર્ષક હોય, આંખને ગમી જાય એવું હોય, તો લોકો સામાન્ય રીતે જ એ વસ્તુ ખરીદવા માટે પ્રેરાતા હોય છે. એની જાહેરાત કરવામાં પણ સરળતા રહે છે પેકિંગને કારણે. તો જે એવી વસ્તુ હોય કે સરળતાથી તૂટી જાય, કાચની એટલે કે ગ્લાસની વસ્તુઓ હોય, અથવા તો એકદમ ધ્યાનથી હેન્ડલ કરવી પડે એવી વસ્તુઓ હોય, તો એના માટે એ લોકો બોક્સમાં એ વસ્તુ આપતા હોય. પ્લાસ્ટિકના બોક્સ હોય, પુઠ્ઠાના બોક્સ હોય, તો અલગ અલગ પ્રકારના બોક્સમાં પેકિંગ કરતા હોય. અને જો એવી વસ્તુ હોય, સામાન્ય વસ્તુ, તો પોલિથીન બેગમાં આપતા હોય. અને જો કાગળ કે એવી વસ્તુ હોય તો એને કવરમાં પેકિંગ આપતા હોય, બુક છે એવી બધી વસ્તુ. તો આ શું થયું, અલગ અલગ પ્રકારની વસ્તુ માટે અલગ અલગ પેકિંગ હોય છે. અને પેકિંગને કારણે જે હેરફેરનું કામ હોય છે એ સરળ બની જાય છે. એના પેકિંગના દેખાવને કારણે વેચાણ વૃદ્ધિ પણ થાય છે. અને બનાવટમાં જો ખૂબ ધ્યાન રાખવું પડતું હોય તો એ પણ પેકિંગને કારણે વસ્તુ સચવાયેલી રહે છે. અને પેકિંગ ઉપર જ એને જે હમણાં આપણે વાત કરી નિશાની કરવી, તો એ કોઈ પણ કંપનીની બ્રાન્ડ છે, એટલે કે એનો જે લોગો છે, સંજ્ઞા છે, એ કંપનીનું નામ છે, અને વગેરે જે બધા વસ્તુ હોય કે કઈ તારીખે બન્યું છે, ક્યાં સુધી એ ટકી રહેશે, બરાબર, એને મેન્યુફેક્ચરિંગ ડેટ કહેવાય. પછી બેસ્ટ બિફોર કરીને લખેલું હોય, 12 મંથ છે, વોટેવર જે પણ પ્રકારની પદાર્થ હોય એમાં લખેલું હોય. વજન, માપ, સાઇઝ, એની કિંમત, બરાબર, વેઇટ છે, તો આ બધી જ વસ્તુ પેકિંગ ઉપર લખેલી હોય. પછી એના બારકોડ આપેલા હોય. તો આ જેટલી પણ જરૂરી બાબતો હોય એ પેકિંગ ઉપરથી તમને ખ્યાલ આવી જશે. કંપનીનું એડ્રેસ આપેલું હોય, ક્યાં વસ્તુ બનેલી છે એ પણ લખેલું હશે, અને એની અંદરના જેટલા પણ કન્ટેન્ટ્સ અથવા તો ઇન્ગ્રીડિયન્ટ્સ હશે એ પણ લખેલા હોય. તો આ બધી બાબત પેકિંગ ઉપર લખેલી હોય. અને અલગ અલગ પ્રકારની વસ્તુને નોખી પાડવા માટે, જુદી પાડવા માટે, જેમ કે એક જ સાબુ હોય પણ એક જ કંપનીના સાબુમાં વિવિધ ફ્લેવર આવતી હોય, તો દરેક ફ્લેવરમાં એ લોકો અલગ અલગ પ્રકારનો રંગનું પેકિંગ કરતા હોય, જેને કારણે જોવાથી જ ખબર પડી જાય કે આ સેન્ડલની ફ્લેવર છે, આમાં લેમન ફ્લેવર છે, બરાબર, ઓરેન્જ, એટલે કે અલગ અલગ પ્રકારની ફ્લેવર હોય તો એ ફ્લેવર જોતા વેત જ ખ્યાલ આવી જાય. તો આ પ્રકારે રૂપ, રંગ, આકાર, કદ, એની ઘનતા, એના કારણે પણ પેકિંગ બદલાવી શકાય. અને પેકિંગ બદલાવાથી આ સરળતા પડતી હોય. અને અલગ અલગ પેકિંગ કેવી રીતે રાખવું, અથવા તો આઈ કેચી પેકિંગ, આકર્ષક પેકિંગ કેવી રીતે રાખવું, જેના કારણે ગ્રાહકો એ વસ્તુ લેવા માટે પ્રેરાય છે, એ પણ આનો સમાવેશ વેચાણ વૃદ્ધિમાં, માર્કેટિંગમાં થઈ જાય.
ત્યારબાદ છે સંગ્રહ કરવો. માર્કેટિંગમાં એક અગત્યનું કામ છે કે વસ્તુનો સંગ્રહ કરવો, એટલે કે ચીજ વસ્તુઓને નુકસાન ન થાય એ રીતે એને સંગ્રહ કરવામાં આવે છે, એનું ઉત્પાદન કરવામાં આવે છે. અને સિઝનલ વસ્તુ બનતી હોય તો એ સિઝનમાં જ વેચી દેવામાં આવતી હોય, અને લાંબા સમય સુધી સાચવી રાખવાની વસ્તુ હોય તો એને એવી રીતે સંગ્રહ કરવો પડે. જેમ કે ટેબલ છે, ખુરશી છે, એવી રીતે લાકડાની વસ્તુ હોય તો એ લાંબા સમય સુધી ટકી રહેશે. પરંતુ શાકભાજી છે, દૂધ છે, અનાજ છે, ખાદ્ય પદાર્થની વસ્તુ છે, તો શાકભાજી તો સૌ 2-3 દિવસમાં બગડી જતા હોય, તો એના માટે મોટા મોટા ફ્રીઝર રાખવા પડતા હોય, કોલ્ડ સ્ટોરેજ રાખવા પડતા હોય. ખાદ્ય પદાર્થ છે તો એમાં એની જે વસ્તુ બનેલી હોય, જેમ કે બિસ્કિટ્સ છે, વેફર્સ છે, તો એની 3-4 મહિનાની આપેલી હશે એમાં બેસ્ટ બિફોર 3 મંથ 4 મંથ, તો ત્યાં સુધીમાં વેચી નાખવા પડતા હોય. ચોકલેટ્સ છે તો એ ફ્રીઝરમાં સાચવી રાખવી પડતી હોય. ઠંડા પીણા છે તો એને પણ ફ્રીઝરમાં સાચવી રાખવા પડતા હોય. તો આવી બધી વસ્તુ છે તો એ બધી વસ્તુના સંગ્રહ માટે અલગ અલગ વસ્તુની જરૂરિયાત, સાધનોની જરૂરિયાત ઊભી થતી હોય. અને જો મોટા પ્રમાણમાં વસ્તુનો સંગ્રહ કરવાનો હોય, જ્યાં એના સ્ટોરેજ હોય અથવા તો એના ગોડાઉન્સ હોય, જથ્થાબંધ વેપારીઓ હોય, તો એ મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ રાખતા હોય અને એમાં આ પ્રકારની વસ્તુ છે એ સાચવી રાખતા હોય. તો જ્યારે સંગ્રહ કરવાની જરૂરિયાત પડે, પછી સિઝનલ વસ્તુ હોય તો એ સિઝનલ વસ્તુ સિઝનમાં જ વેચાતી હોય. જેમ કે સ્વેટર્સ છે તો એ શિયાળામાં જ વહેંચાતા હોય, એ સિવાયના સમયગાળામાં એ ન વેચાતા હોય. તો જે લોકો એવા ઊનની કપડાની બનાવટનું ઉત્પાદન કરતા હોય, એણે શું કરવું પડે, બીજા મહિનાઓમાં એનો જે માલ નહીં વેચાણો હોય એને સાચવી રાખવો પડતો હશે વ્યવસ્થિત રીતે. તો હવે એ માલ ન બગડે એના માટે વ્યવસ્થિત એને પ્લાસ્ટિકનું કોટિંગ કે કવરેજ કરી અને પછી એને રાખવા પડતા હોય. જેમ કે રેઇનકોટ છે, છત્રી છે, તો આવું અત્યારે ચોમાસામાં જ એનું વેચાણ થતું હોય, એ સિવાયના સમયમાં ન થતું હોય. તો ઉનાળો હોય તો એમાં કોટનના કપડાં હોય, સમરવેર હોય, તો આ બધી વસ્તુ છે તો આ કેવું હોય કે એ અમુક સિઝનમાં જ વધારે પ્રમાણમાં વહેંચાતું હોય. તો હવે ઉત્પાદન તો થયેલું હશે, પછી સિઝન વહી જશે તો થોડું ઘણું ઉત્પાદન એમની પાસે થયેલી વસ્તુનું ઉત્પાદન હજી હોય તો એને એટલા સમય સુધી સાચવી રાખવું પડતું હોય, અથવા તો આખા વર્ષમાં એ જ વસ્તુનું ઉત્પાદન કરતા હોય અને એની સિઝનમાં વેચતા હોય, તો એ સમયમાં પણ એને શું કરવું પડશે, બાકીના સમયમાં એનું ઉત્પાદન છે એને સાચવી રાખવાની જરૂરિયાત ઊભી થશે. તો એના માટે એને લાગતી બધા જ સાધનો વિકસાવી અને એનું સ્ટોરેજ કરવું પડતું હોય, એના ગોડાઉનમાં વ્યવસ્થિત રીતે સાચવી રાખવું પડતું હોય કે એને ભેજ ન લાગી જાય, આગ જેવી બાબતોથી એમાં નુકસાન ન થઈ જાય. તો એના માટે સંગ્રહની વ્યવસ્થા સારી રીતે રાખવી પડે કે જેમાં માલનો સંગ્રહ પણ થાય, નિભાવ થઈ જાય, એની જાળવણી થઈ જાય, એના જે ગુણધર્મો છે એ બદલાઈ ન જાય, એ ખરાબ ન થઈ જાય, એમાં કોઈ નુકસાની ન થઈ જાય, અને વ્યવસ્થિત રીતે એને વાહન વ્યવહાર કરવાની જરૂર પડે, વિનિમય કરવાની જ્યારે જરૂર પડે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય તો સરળતાથી એનું વિનિમય અથવા તો વાહન વ્યવહારની સેવા પણ એ પૂરી પાડી શકે, ઉપલબ્ધ બનાવી શકે. તો સંગ્રહની જગ્યા, સ્થિતિ એ રીતે નક્કી કરવી પડે. ત્યારબાદ છે વાહન વ્યવહારની સેવા. કાચો માલ હોય કે તૈયાર માલ હોય, જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ વસ્તુનું ઉત્પાદન કરતો હશે તો પોતાની પાસે તો એની પાસે કાચો માલ નહીં હોય, એને ક્યાંકથી લેવો પડતો હશે. તો એ જ્યારે કાચો માલ લઈ આવશે ત્યારે એકસાથે બધા જ માલ તો ઉત્પાદનમાં નહીં વપરાય, જેમ જરૂર પડતી હોય એમ એ લોકો વાપરતા જતા હોય, બાકીના માલનું એને સંગ્રહ કરવો પડતો હોય. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વાહન વ્યવહારની જરૂર પડતી હોય. તો એ કાચો માલ લઈ આવવા માટે પછી પોતે ઉત્પાદન કરશે, ઉત્પાદિત માલ જથ્થાબંધ વેપારી સુધી પહોંચાડવા માટે, રિટેલર સુધી પહોંચાડવા માટે, એજન્ટો સુધી પહોંચાડવા માટે, તો એ બધા માટેને વાહન વ્યવહારની જરૂર પડશે. તો વિતરક હોય, વેપારી હોય, વિશાળ ગ્રાહક વર્ગ ધરાવતો હોય, તો એ પોતે કયા ક્ષેત્રમાં, એટલે કે કેવડા ક્ષેત્રમાં પોતે વેપાર કરે છે એ જોવું આવશ્યક છે કે એનું ક્ષેત્ર છે એ અમુક સ્થાન પૂરતું જ મર્યાદિત છે, પ્રાદેશિક છે, રાષ્ટ્રીય છે, કેવા સ્તર ઉપર એ કામ કરે છે. તો એના આધારે એને વાહન વ્યવહારની સગવડ છે એ રાખવી પડતી હોય. જો એક દેશમાંથી બીજા દેશમાં વેપાર કરતા હોય તો હવાઈ માર્ગે એને માલ લઈ જવો પડતો હોય, જળ માર્ગથી વાહન લઈ જવો પડતો હોય,
અને જો દેશમાં ને દેશમાં એ કામ થતું હોય તો જમીન માર્ગે પણ એ માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે. કેવું એની ભૌગોલિક વાતાવરણ છે, કેવા વાતાવરણમાંથી કયા પ્રકારનો માલ છે, દેશમાં જ માલનો ઉપયોગ થતો હોય પણ ઝડપથી બગડી જતો હોય એવી બાબતો હોય, જેમ કે ફ્રૂટ્સ છે તો એ ઝડપથી બગડી જતા હોય તો એને હવાઈ માર્ગે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતા હોય, તો કયા પ્રકારની વસ્તુની હેરફેર કરવાની છે અને એ કેટલા સમય સુધી ટકી શકે છે અને કેટલા વિસ્તારમાં એનું વેચાણ કરવાનું છે, કેટલો મોટો ગ્રાહક વર્ગ છે, એના આધારે આ વાહન વ્યવહારની સેવા છે એ રાખવી પડતી હોય. જેમ કે જલ્દી નાશ પામી જતી હોય એવી ડેરી ઉદ્યોગ છે, મત્સ્ય ઉદ્યોગ છે, તો આવા બધાને જે માલ સામાનની સેવા છે એ ઝડપી પૂરી પાડવી પડતી હોય, અથવા તો એ ખૂબ લાંબા સમયગાળા સુધી પોતે ટ્રાવેલ ના કરી શકે, નજીક જ એને વેચી દેવું પડતું હોય. તો અને જો લાંબા સમયગાળામાં ટ્રાવેલ કરવાની જરૂર પડે અથવા તો ખૂબ દૂર સુધી એ પહોંચાડવાની હોય તો હવાઈ માર્ગે લઈ જવું પડે. જેમ કે અમુક દવાઓ હોય, એ અમુક દવા કેવી હોય કે એની અસર અમુક કલાક સુધી જ રહી શકતી હોય. એ બને દવા પછી અમુક કલાકમાં જ એ દર્દીને આપી દેવી પડતી હોય, નહીંતર એ દવા છે એની અસર વહી જતી હોય. તો આવી દવા પણ હવાઈ માર્ગે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવતી હોય. અને એવી વસ્તુઓ કે જે નાશવંત હોય, ખૂબ ઝડપથી નાશ પામી જતી હોય, તો એને પણ આ રીતે હવાઈ માર્ગે લઈ જવામાં આવતી હોય. તો કેવા પ્રકારની વસ્તુ છે એના આધારે એનો જે વાહન વ્યવહારના સાધનો છે એ નક્કી કરવા પડે. ત્યારબાદ છે વીમાની સેવા. હવે વીમાની સેવા એટલે કે વીમો શું કામ લેવો પડે કે તમે જે માલ બનાવેલો હોય એ તમે જ્યાં માલ સંગ્રહ કર્યો હોય ત્યાં એને આગ લાગી જાય અથવા તો એ બગડી જશે કોઈ પણ કારણસર, ભેજ લાગી જાય, વરસાદમાં પલળી જતો હોય માલ, ચોરી થઈ જાય, લૂંટ થઈ જાય, અકસ્માતમાં બગડી જાય, કોઈ પણ કારણોસર એમાં નુકસાન થઈ જાય, તો આવું બધું થાય તો તમને તમારી જે નાણું હોય, મૂડી હોય, તમે એમાં રોકેલી હોય એ બધી તો ડૂબી જશે. તો આમાંથી બચવા માટે માલની સામે તમને નુકસાનનું વળતર મળી રહે એના માટે વીમો ઉતરાવવામાં આવે છે. અમુક ટકા સિવાયનું નુકસાન વળતર મળતું હોય. અલગ અલગ પ્રકારની નુકસાનીમાં અલગ અલગ પ્રકારનું વીમાનું વળતર મળતું હોય. તો એના માટે વીમાની સેવા અનિવાર્ય હોય. અને માર્કેટિંગના વિકાસમાં વીમાની અવગણના કરવા જતાં ઘણી વખત ખૂબ મોટું નુકસાન થઈ જતું હોય. તો સામાન્ય રીતે મોટી મોટી કંપનીઓ આવા પ્રકારના વીમાનો પોતે વપરાશ કરતી હોય. ત્યારબાદ છે જાહેરાત. તો જાહેરાત આપણને ખબર જ છે કે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે માત્ર ને માત્ર જાહેરાત દ્વારા વેચાણ વૃદ્ધિ કરતી હોય છે અને જાહેરાત દ્વારા એને ખૂબ મોટો ગ્રાહક વર્ગ મળતો હોય. તો જાહેરાત છે એ ગ્રાહકને માલ કે સેવા પ્રત્યે આકર્ષે છે અથવા તો એમને ઈચ્છા જાગૃત કરે છે, ખરીદી લેવા માટેનો નિર્ણય કરે છે, માંગનું સર્જન કરે છે, વેચાણ વૃદ્ધિ કરે છે. તો જાહેરાત કરવી અત્યારના સમયમાં અગત્યની બાબત બની ગઈ છે. એ જાહેરાત પછી પ્રત્યક્ષ રીતે થતી હોય, પરોક્ષ રીતે થતી હોય, એટલે કે ટીવીમાં કોઈ જાહેરાત આવેલી હોય, હોર્ડિંગ્સ વાંચેલા હોય, રેડિયોમાં સાંભળેલું હોય, પછી રિટેલર દ્વારા એ વસ્તુની જાહેરાત થતી હોય. તો આ બધી જ બાબત છે એનો સમાવેશ જાહેરાતમાં થઈ જશે. તો એમાં અલગ અલગ પ્રકારના માધ્યમોથી જાહેરાત થતી હોય. તો સાઇન બોર્ડ છે, વિન્ડો ડિસ્પ્લે છે, શોરૂમ છે, પછી ઘણી બધી જગ્યાએ તમે જોયું હોય તો જાહેરાત માટે લાઇટિંગવાળી જાહેરાત હોય કે જે વસ્તુની જાહેરાત કરેલી હોય એ વસ્તુનું નામ એકદમ પ્રકાશિત લાઇટમાં તમને આગેથી વંચાઈ જતું હોય. તો ઘણી બધી હોટલ્સ ઉપર આવી પ્રકારની લાઇટિંગ હોય તો એને નિપોન સાઇન કિયોસ્કે એવી પ્રકારની જાહેરાત કહેવાય કે જેનું નામ લાઇટિંગથી લખેલું હોય અને ઊંચી જગ્યા ઉપર લગાડેલું હોય. તો તમે રસ્તામાં આવતા જતા એ જુઓ તો તમને આગેથી જ તમારી આંખ ખેંચાય અને તમારું ધ્યાન ત્યાં પડે. સામાન્ય રીતે હોટલમાં આ પ્રકારની જાહેરાત થતી હોય, હોટલ્સનું નામ લખેલા હોય. તો આવી અલગ અલગ પ્રકારે જાહેરાતો થતી હોય. ટીવીના માધ્યમથી, ચેનલ દ્વારા, પોસ્ટર છે, સાઇનબોર્ડ છે, વર્તમાનપત્ર, પરિપત્ર, વર્તમાનપત્રની અંદર ઓલા કાગળ આવતા હોય જેમાં જાહેરાતનું નામ છાપેલું હોય. તો આ બધી જ વસ્તુ છે એમાં અલગ અલગ પ્રકારે અલગ અલગ વસ્તુ માટે ઉંમરના આધારે, રુચિ, ટેવ, ફેશન, શિક્ષણ, અલગ અલગ બાબતને આધારે એ વર્ગીકરણ થઈ અને આ જાહેરાત આપવામાં આવતી હોય.
અને દરેક કંપની છે એ પોતાના ઉત્પાદનનું, પોતાની કંપનીની એ જાહેરાત કરતા હોય. તો આ આપણે વિતરણના કાર્ય જોયા. હવે પછી અન્ય માર્કેટિંગ કાર્ય છે, જેમાં બજાર સંશોધન, નાણાં કાર્ય અને વેચાણ પછીની સેવા છે. બજાર સંશોધન તો આપણને ખ્યાલ છે કે ગ્રાહકોની ટેવ, રુચિ, અભિરુચિ, એના વલણો, આ બધી જ બાબતનું વિશ્લેષણ કરી અને ગ્રાહકોને કઈ વસ્તુની માંગ છે એની માહિતી લેવી. એ ઉપરાંત ગ્રાહકો કઈ વસ્તુ ખરીદવા ઈચ્છે છે અને પોતાની કંપની એટલે કે પોતાની પેઢી વિશે તો માહિતી લેવી જ, એ ઉપરાંત પોતાની જે હરીફ પેઢી છે એના વિશે પણ માહિતી લેવી શિક્ષણ, પ્રશિક્ષણ દ્વારા. અથવા તો હરીફ પેઢી છે એને ગ્રાહક વર્ગ કેટલો છે, કેવો છે, કેટલા ભૌગોલિક વિસ્તારમાં છે, એ પોતાની વસ્તુમાં કઈ પ્રકારનું નવીનીકરણ કરે છે, હરીફ પેઢીએ પોતાની વસ્તુની કિંમત કેવી રાખી છે. તો આ બધી જ બાબતનો સમાવેશ બજાર સંશોધનમાં થઈ જશે. અને આ બધી તપાસ કરવા માટે કોઈ પણ એક પેઢી છે એ પ્રશ્નાવલીને પદ્ધતિ અપનાવી શકે, નિરીક્ષણની પદ્ધતિ અપનાવી શકે, નમૂનાથી માલ આપવાની વસ્તુ છે એ અપનાવી શકે, તો વિજ્ઞાપન કરી શકે અને અન્ય જે બાબતો છે એના ઉપરથી પોતે બજાર સંશોધન કરી શકશે. તો એના પછી છે નાણાં કાર્ય, એટલે કે નાણાં અંગેની બાબતો વિશે ચર્ચા. તો નાણાં કાર્યમાં શું હશે કે કોઈ પણ ધંધાકીય એકમ છે તો એ ધંધાકીય એકમની મુખ્ય બાબત શું હોય કે એને પોતાનું ધંધાકીય એકમ ચલાવવા માટે, વિવિધ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે એની પાસે નાણું હોવું આવશ્યક છે. તો યોગ્ય પ્રમાણમાં નાણાં ભંડોળ હોવું, ન હોય તો મૂડી મેળવવી, અને જો હોય તો એને યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો, કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો, એનું વ્યવસ્થિત આયોજન કરવું અને વિવિધ કાર્ય કરવા, ખરીદ વેચાણની પ્રક્રિયા કરવી, માલ સંગ્રહ, વાહન વ્યવહાર, વીમા સેવા, જાહેરાત, બજાર સંશોધન, આવી અલગ અલગ બાબતો દ્વારા એ જે છે એ નાણાં કાર્ય કરે છે અથવા તો પોતાની મૂડીનું મેનેજ કરે છે, મૂડીને એ વ્યવસ્થિત રીતે પોતાના ધંધામાં એનું ઉપયોગ કરે છે. પછી છે વેચાણ પછીની સેવા. તો જે વેચાણ પછીની સેવા આપવાનું કામ શું છે? સૌથી પહેલી બાબત તો ગ્રાહકના મનમાં સંતોષ જાગે. ગ્રાહક છે એ માલ કે સેવાનું વેચાણ એને થયા બાદ જો એમાં કોઈ પ્રશ્ન ઊભો થાય અને એ તમારી પાસે આવે તો તમારે એને સોલ્વ કરી આપવો જોઈએ. તો એ કોઈ પણ ધંધાકીય એકમનું અત્યારના સમયમાં એ કામ બની જાય છે કે કોઈ ટેકનિકલ ખામી નીકળે તો એને ગુણવત્તાના ધોરણો ખરાબ હોય અથવા તો એ વસ્તુ છે એ યોગ્ય રીતે કામ ન કરતી હોય તો સમારકામ કરી આપે. એના જો સ્પેર્સ પાર્ટ્સમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એ બદલી આપે. તો આ બધું કામ છે એ વેચાણ પછીની સેવામાં સમાવેશ થતો હોય, જેના કારણે ગ્રાહકનો સંતોષ વધારી શકાય અને ગ્રાહકને માલ કે સેવાની જે જાહેરાત છે એ ગ્રાહક પોતાની મેળે જ કરશે કે આની વેચાણ પછીની સેવા સારી છે તો તમે આ વસ્તુ ખરીદશો. તો એ પોતાના મિત્રોને, ફેમિલીને, જેટલા પણ રિલેટિવ્સ હોય જેને પણ કોઈ કહેશે તો એ બાબત કહેશે. તો એના કારણે ગ્રાહક છે એ પોતાની જે વિશ્વસનીયતા છે એ તમારા ધંધાકીય એકમની પ્રોડક્ટમાં રાખે છે અને તમારી વસ્તુનો ઉપયોગ કરવા માટે બીજાને પણ એ ભલામણ કરે છે. તો આવી જે વેચાણ પછીની સેવાઓ છે તો એના કારણે ઘણી બધા ગ્રાહકો છે એ તમારી પેઢીને વિશ્વસનીય માની અને લાંબા સમય સુધી તમારી પાસેથી વસ્તુનું ખરીદી કરતા રહે છે. તો એ વેચાણ પછીની સેવા અત્યારના સમયમાં ખૂબ જ અગત્યની સેવા કોઈ પણ ધંધાકીય એકમ માટે છે. તો હવે પછી આપણે માંગની વિભિન્ન સ્થિતિમાં અલગ અલગ માર્કેટિંગ કાર્ય જોઈશું. થેન્ક યુ.